હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વડાપાઉં। તેના માટે એક કુકરમાં બટેકા, મીઠું અને પાણી નાખી તેને બાફવા માટે મૂકી દઈશું। હવે આપણે બટેકા બફાઈ ગયા છે તો તેની છાલ ઉકાળીને તેને મેશ કરી લઈશું। હવે તેમાં ભારતનો વડાપાઉંનો રેડી મસાલો ઉમેરી દઈશું અને ધાણા ભાજી નાખી અને તેને બરાબર મિક્સ કરી લઈશું। હવે ગોળ ગોળ બોલ્સ બનાવી લઈશું। હવે એક મિક્સર જારમાં મરચાં, આદુ, લસણ, ધાણા ભાજી, સેવ, લીંબુનો રસ, મીઠું અને પાણી નાખી અને ગ્રીન ચટણી બનાવી લઈશું। હવે વડા માટેનો લોટ તૈયાર કરી લઈશું। તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, સોડા અને પાણી નાખી અને લોટ બાંધી લઈશું। હવે એક કડાઈમાં તેલ ઉમેરીશું અને વડા પાડી લઈશું। આવી નવી રસોઈ શીખવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો। તો હવે વડા રેડી થઈ ગયા છે। હવે તો પાવને વચ્ચેથી કટ કરી લઈશું। તેમાં આંબલીનો રસો અને ગ્રીન ચટણી લગાવીશું અને એક બાજુ સૂકો લાલ પાવડર લગાવી દઈશું। તો તૈયાર છે આપણા વડાપાઉં।